તો ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા છે। 19 જિલ્લામાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જી હા, જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, 19 જિલ્લામાં હાલ તો શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કેમ કે ભારે વરસાદના કારણે હાલ તો પરિસ્થિતિ વણસી રહી છે। ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા છે, તેમાં ખાસ કરીને અમદાવાદ, વલસાડ, વાપી, તાપી આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને એટલા માટે જ 19 જેટલા જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારની પરિસ્થિતિ ભારે વરસાદના કારણે आज विषय વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। લાઈવ સીધા હિતલ પાસે જઈશું। હિતલ, ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા હોવાની પરિસ્થિતિ, જ્યાં જુઓ ત્યાંથી ભારે વરસાદના દ્રશ્યો, લોકોને પડતી હાલાકી, તેની વચ્ચે તંત્ર કેટલું સજ્જ છે, સરકાર દ્વારા શું કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે સાથે શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, શું કઈ વિગતો છે હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને વરસાદ પડી રહ્યો છે, આ બંનેનો સમન્વય કરીને રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જે જગ્યાએ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એવા કુલ 19 જિલ્લા છે કે જે જગ્યાએ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એ તમામ જિલ્લાઓમાં શાળા, કોલેજો અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, અમદાવાદ છે, ગાંધીનગર છે સહિતના એવા જિલ્લાઓ છે કે જે જગ્યાએ આગામી 24 કલાકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, એટલા માટે આ શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે નિધિ, આ સાથે જોવા જઈએ તો તંત્ર દ્વારા અત્યારે ત્રિસ્તરીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેઓને નવસારીમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે વલસાડ છે તો વલસાડમાં કનુ દેસાઈને મોકલી દેવામાં આવ્યા છે, દક્ષિણ ગુજરાતમાં નરેશ પટેલ પણ છે, સાથે સાથે જેટલા જિલ્લાઓ છે જેમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે કે પડવાની સંભાવના છે, ત્યાં પ્રભારી સચિવોને પણ રવાના કરવામાં આવ્યા છે। એક ટીમ જમીન ઉપર કામ કરી રહી છે, બીજી ટીમ જે અહીંયા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી મુખ્યમંત્રીથી માંડીને અન્ય મંત્રીઓ અને અધિકારીઓ અહીંથી કામગીરી કરી રહ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર પણ સીધી રીતે ગુજરાત પર નજર રાખીને બેઠી છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગુજરાતને પૂરતી મદદ આપવાની ખાતરી આપી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 4થી વધુ એનડીઆરએફની ટીમો છે આજે મોડી સાંજ સુધી સુરત આવી જશે। એમાંથી એક ટીમ નવસારી, 2 ટીમ વલસાડ જશે અને એક ટીમને સુરત સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો વડોદરા અને ગાંધીનગરથી આર્મીની એક યુનિટ છે, કુલ 70 આર્મી જવાનો છે, તેઓને પણ દક્ષિણ ગુજરાત વલસાડમાં મોકલવામાં આવી રહ્યા છે। એટલે કે આ પ્રકારની કામગીરી રાજ્ય સરકાર મુખ્યમંત્રીના દેખરેખ હેઠળ સીધી રીતે હાલના તબક્કે કરવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, સવાલ એ પણ થાય કે જે પ્રકારની પરિસ્થિતિ, અનેક રોડ રસ્તા હાલ તો બંધ હાલતમાં છે, ત્યારે તંત્ર દ્વારા કઈ આંકડા જાહેર કરવામાં આવ્યા છે કે કયા રસ્તા બંધ છે, કેવી રીતે અલગથી વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, શું કઈ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય, જે પ્રકારે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, એક સૌથી મોટો આંકડો રોડ રસ્તા બંધનો છે। 1200થી વધુ રોડ રસ્તાને સીધી રીતે અસર થઈ છે અને તેને બંધ કરવામાં આવ્યા છે। એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત છે કે 1100 જેટલા રસ્તાઓ જે છે એ પંચાયત હસ્તક આવતા રસ્તાઓ છે, એટલે ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા જે રસ્તાઓ છે એ ભારે વરસાદના કારણે ધોવાયા છે અથવા અકસ્માત ન સર્જાય એટલા માટે એને બંધ કરવા પડ્યા છે। એટલે કુલ રાજ્યમાં હાલ 1200 રસ્તાઓ બંધ છે, એમાંથી 4 નેશનલ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત ઘમરોડાઈ રહ્યું છે, કેમ કે ભારે મેઘખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અને તેની વચ્ચે હાલ તો શાળા કોલેજમાં રજાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। 19 જેટલા પ્રભાવિત જિલ્લા જ્યાં શાળા અને કોલેજો બંધ રહેશે।